નમસ્કાર વાલા આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો બહેનો, આંગણવાડી પગાર વધારો 2025 દિવાળી પહેલા આંગણવાડી બહેનોના પગારમાં વધારો કરવામાં આવે તો કેટલું એરિયર્સ મળશે, જાણો આ વિડીયોમાં વિગતવાર। તો ખાસ કરીને આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો માટે 20 ઓગસ્ટ 2025ના રોજ હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો અને તેમાં હાઈકોર્ટે ચુકાદો આપીને કહ્યું હતું કે આંગણવાડી કાર્યકર તેમજ જે તેડાગર બહેનો છે તેમને જે હાલમાં વેતન મળી રહ્યું છે તેમાં 14,800 રૂપિયાનો વધારો કરવો, એટલે કે કાર્યકર બહેનોને જે હાલમાં 10,000 રૂપિયાનું વેતન મળી રહ્યું છે તેમાં 14,800 રૂપિયાનો વધારો કરીને 24,800 કરવો। તેવી જ રીતે જે તેડાગર બહેનો છે તેને હાલમાં જે 5,500 રૂપિયા માનદ વેતન મળી રહ્યું છે તેમાં 14,800નો વધારો કરીને 20,300 રૂપિયાનું વેતન ચૂકવવું। આવો હાઈકોર્ટે ચુકાદો છે તે 20 ઓગસ્ટ 2025ના રોજ આપેલો હતો અને ત્યારબાદ હાઈકોર્ટે તેમ પણ કહ્યું હતું કે આ જે વધારો છે તે પહેલી એપ્રિલ 2025થી લાગુ કરવું, એટલે કે નાણાકીય વર્ષ આ વર્ષનું જે 25-26નું નાણાકીય વર્ષ છે તે 2025-26નું જે નાણાકીય વર્ષ શરૂઆત જે 1 એપ્રિલના રોજ થતી હોય તો ત્યારથી છે આ વધારો છે તે ચૂકવવો અને ત્યાં સુધીનું જે એરિયર્સ છે તે પણ દરેક આંગણવાડી વર્કર અને હેલ્પરને 6 મહિનાના વધારા સાથે આ વેતન છે તે ચૂકવી આપવું। તો ખાસ પ્રકારે આ એક રીતની હાઈકોર્ટે છે તે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે એક ચુકાદો આપ્યો હતો। તો જે આ 20 ઓગસ્ટના રોજ જે ચુકાદો આપ્યો હતો તેથી 6 મહિનાની અંદર એટલે કે 28 ફેબ્રુઆરી સુધીમાં આ વધારો છે તે ચૂકવી દેવો અને પગાર વધારો છે તે પણ મંજૂર કરો તેવો આંગણવાડી કાર્યકર અને હેલ્પર માટે એક હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો। તો થોડી વિગતવાર વાત કરી લઈએ તો ગુજરાત હાઈકોર્ટનો એક સીમાચિહ્ન રૂપ ચુકાદો આપ્યો હતો। તો હવે દરેક આંગણવાડી વર્કર હેલ્પરને 6 મહિનામાં વધારાના વેતન સાથે એરિયર્સ છે તે ચૂકવવા આદેશ આપ્યો હતો। તો ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્ન રૂપ ચુકાદામાં રાજ્યની તમામ આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને લઘુત્તમ વેતનમાં નોંધપાત્ર વધારો અને એરિયર્સ છે તે ચૂકવી આપવા રાજ્ય સરકારે હુકમ કર્યો છે। તો 1/4/2025થી શરૂ થયેલા જે નાણાકીય વર્ષ છે તે મુજબ એરિયર્સના લાભો છે તે 6 મહિનામાં છે તે ચૂકવી આપવા અને એવું ફરમાન પણ કર્યું હતું। તો જસ્ટિસ એ સુપિયા અને જસ્ટિસ આર.ટી. વાછાણીની ખંડપીઠે આંગણવાડી વર્કર્સને ₹24,800 અને આંગણવાડી હેલ્પરને લઘુત્તમ વેતન સહિત ₹20,300 વેતન ચૂકવવા હાઈકોર્ટે છે તે આદેશ આપ્યો હતો। તો આ ચુકાદાનો લાભ જો રાજ્યના તમામ આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને મળશે તો આ લોકોએ હાઈકોર્ટમાં પિટિશન નથી કરી તો તેઓએ આ લાભો છે તે મળવાપાત્ર રહેશે। તો હવે આ જે પગાર વધારો છે તે 1 એપ્રિલ એટલે કે આ વર્ષનું જે નાણાકીય વર્ષનો જે શરૂઆતનો મહિનો છે એપ્રિલ મહિનો ત્યારથી ચૂકવવા પાત્ર છે તે આદેશ આપ્યો હતો। તો હવે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, 20 ઓક્ટોબરના રોજ દિવાળી છે। તો આ મહિને અથવા તો જો આવતા મહિને એટલે કે ઓક્ટોબરમાં આની જાહેરાત કરવામાં આવે તો 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર એટલે કે 30/9 સુધી જે 6 મહિના થતા હોય છે, ખાસ કરીને તો 6 મહિનાનું જે એરિયર્સ હોય, એરિયર્સ એટલે કે પગાર વધારો અગાઉ મંજૂર થઈ ગયો હોય પણ જો સરકારે આપ્યો ન હોય અને પાછળથી જો પૈસા આપતા હોય તો તેને એરિયર્સના રૂપમાં ગણવામાં આવતું હોય છે। તો આ 14,800નો વધારો છે તે 6 મહિના લેખે 88,800 રૂપિયા આ જે 6 મહિનાનું એરિયર્સ છે તે દરેક આંગણવાડી કાર્યકરો અને તેડાગરો બહેનોને આજે મળવાપાત્ર થતું હોય છે। તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આ પ્રમાણે વાત કરી કે જો દિવાળી પહેલાં આ વધારો જાહેર કરવામાં આવે એટલે કે 30 સપ્ટેમ્બર સુધીમાં જો વધારો જાહેર કરવામાં આવે તો 6 મહિનાનું એરિયર્સ 14,800 લેખે 88,800 દરેક આંગણવાડી વર્કર તેમજ જે હેલ્પર હોય તેમને મળવાપાત્ર થતું હોય છે। તો ખાસ કરીને આટલો મોટો વધારો છે તે દરેક આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો માટે
એક સારો એવો વધારો છે, મોટી રકમ છે અને આટલી બધી રકમ હોય તો તેને ઘણો ઘર ખર્ચ ને આ બધું તે છે જે દિવાળીના તહેવાર જેવું છે તેમાં વધારે ખુશીનો માહોલ પણ આવી જતો હોય. તો ખાસ કરીને આ પ્રમાણે વાત હતી. તો આ હતી આજની માહિતી. વિડીયો અંત સુધી જોયો બદલ તે આપનો ખૂબ ખૂબ આભાર.